મિત્રો 80મો સ્વાતંત્ર્ય પર્વ અને એમાં પણ અમરેલી અત્યારે દિવાળીની જેમ ઝગમગી ઉઠ્યું છે અને ત્યારે માનનીય શ્રી મુખ્યમંત્રી આપણા અમરેલી શહેરમાં પધાર્યા છે અને રાજ્યપાલ શ્રી પણ પધાર્યા છે ત્યારે હવે આપણે અમરેલી જનતા પાસેથી જાણીએ કે તેમનું શું કહેવું છે આ રોશની જોઈને. મને જણાવશો કે કેવું લાગે છે તમને અમરેલીમાં અત્યારે? દિવાળી કરતાં વધારે સારો માહોલ છે અને આ પહેલી વાર થયું છે આવું અને ગામે ગામથી લોકો જોવા આવે છે અહીંયા. આપનું શું કહેવું છે કાકા? બહુ સરસ વ્યવસ્થા છે અને ગોઠવણી બહુ સારી છે. કેટલી ઉંમર કાકા આપની થઈ? મારી 61 વર્ષ. 61 વર્ષમાં તમને કેવું લાગે છે અમરેલીમાં આવો દિવસ પહેલી વાર આ જોયું અત્યાર સુધી. શું વાત છે? બહુ રોશની સારી છે અને ગોઠવણી વ્યવસ્થા બધી બહુ સરસ. બેટા આપને કેવું લાગે છે? આ વ્યવસ્થા આપણે આખા રાજ્યમાં પહેલી વાર અમરેલી માટેનો ગૌરવ કહેવાય કે આપણને આ મોકો મળેલો છે. સેન્ટર પોઈન્ટ ઉપર અત્યારે આપણે ઊભા છીએ અને આપણે અહીંયા લોકોના રિવ્યૂ લેવા. આપનું નામ શું છે? મારું નામ છે કિરણ અને આજે હું અહીંયા સેન્ટર પોઈન્ટે આવી છું અને આજે લાગે છે કે જાણે અહીંયા મેળો જામ્યો હોય. 7મ 8મ છે નહીં, 15મી ઓગસ્ટ છે. કાલે આપણે જાણીએ છીએ સ્ટેટ લેવલનું સેલિબ્રેશન અહીંયા થવા જઈ રહ્યું છે. તો એ ખૂબ મજા. અમે લોકો 8 વાગ્યાના એમ થતું નથી ઘરે જઈએ. કેટલા સમયથી તમે અમરેલીમાં રહો છો અને પહેલા ક્યારે આવો માહોલ? ક્યારેય નહીં, આટલા વર્ષમાં ક્યારેય નહીં. અને એમાં પણ 80મું સ્વાતંત્ર્ય પર્વ અને આજની રાત્રે મુખ્યમંત્રી પણ આપણા અમરેલી શહેરમાં અત્યારે સ્ટે કરેલો છે. આપનું શું કહેવું છે? ઘણું સારું લાગે છે અને આપણા માટે પ્રાઉડની વાત છે કે આપણા સીએમ છે અમરેલીમાં પધાર્યા છે આટલા ઘણા ટાઈમ પછી. અમરેલી એક નાનું શહેર છે જે જલ્દીથી લોકોના ધ્યાનમાં આવતું નથી, પરંતુ આ જે 80મું સ્વાતંત્ર્ય પર્વ છે એના લીધે અમરેલી તરફ લોકોનું ધ્યાન ખેંચાણું છે. તો એ ખૂબ પ્રાઉડની વાત છે આપણે બધા માટે. સરસ કર્યું છે. રોશની જોઈને કેવું લાગે છે અમરેલી? મસ્ત લાગે. પહેલા ક્યારે આવો માહોલ જોયો અમરેલી? ના ક્યારે નથી જોયું. શું કેવું છે બેન આપનું? અમરેલીમાં હું આટલા વર્ષથી છું પણ મને આજે એવું લાગે છે કે અમરેલીમાં ખૂબ જ સરસ માહોલ છે અને ખૂબ જ મજા આવે છે. જાણે એમ લાગે છે કે અમે મેટ્રો સિટીમાં આવી ગયા છીએ. રાત પડે છે ને 3 દિવસથી અમે લોકો સતત બહાર હોઈએ છીએ. 9 વાગે એટલે બહાર નીકળી જઈએ છીએ અને બહાર 1 વાગ્યા સુધી એમ થાય છે કે ઘરે નથી જવું. આવું માહોલ અમે અમરેલીમાં પહેલી વાર જોયું છે. મુખ્યમંત્રી આવ્યા એમનો ખૂબ ખૂબ આભાર. અત્યાર સુધી હું આટલા વર્ષથી અહીંયા છું પણ કોઈ દિવસ આટલા વર્ષથી આ જોયું નથી, પણ આ પહેલી વાર જોયું છે. બહુ મસ્ત માહોલ છે, દિવાળી જેવી આવે છે ફિલિંગ. કેવું લાગે છે અમરેલીનો માહોલ? बहुत अच्छा लग रहा है ये डेकोरेशन देख के. आप कहाँ से हो? राजस्थान. क्या बात है, राजस्थान से तो अभी अमरेली कैसा लग रहा है? बहुत अच्छा लग रहा है डेकोरेशन देख के इतना. કેવું લાગે છે મિત્ર અમરેલી? એક શબ્દમાં મને કહી દો. હું એક શબ્દમાં કહી શકું છું તો ઉપર મહાદેવ, નીચે અનમોલ જેઠવા, બાકી મારું રંગીલું અમરેલી તમે જોઈ રહ્યા છો નજારો. ભાઈ બેન કેવું લાગે છે અમરેલીનો માહોલ? સારું લાગે છે. શું કેવું દિવાળી છે? જેવું લાગે છે. હા, તમારું શું કેવું છે બેન? બહુ સરસ લાગે છે. દિવાળી જેવો માહોલ છે. પહેલા ક્યારે એવું તમે જોયું છે? નહીં, કોઈ દિવસ જોયું નથી આવું. અત્યારે કેટલા દિવસથી તમે આમ બહાર ફક્ત સાંજ પડે ને આટા મારવા 2-3 નીકળવાનું? દિવસ ત્યાં નીકળીએ છીએ. મિત્રો જે પણ અમરેલીમાં રહે છે તે અલ્તાફભાઈ લારીવાળાને ઓળખતા જ હશે અને અત્યારે અલ્તાફભાઈ બેઠા છે શાંતિથી. કદાચ તેમનું ધ્યાન છે નહીં પણ હવે આપણને જોઈ ગયા છે મિત્રો. અલ્તાફભાઈ કેવું લાગે છે અમરેલી? અમરેલીની તો આજે તમે વાત જ જવા દો. હું તો હમણાં 3 દિવસ આખો દી હું ને અજાન આટો માર્યા ને એમ લાગે છે કે અમરેલીની અમેરિકામાં આવ્યો ને એવું લાગે છે. આખો માહોલ આમ કેવું આમ વિદેશમાં આપણે આવ્યો ને એવું લાગે છે. ને બીજું રોજ ફરવા નીકળી જઈશ આખો દી. હું ને અજાનભાઈ કેવું મજા આવે છે ને અમરેલી સિટી ભાઈ એક નંબર કામ શાંતિ ને સુકૂન વાળું છે. મજા જ આવ્યા રાખે. તમારી લાઈફમાં ક્યારે આવો રોશનીને એવું શણગાર જોયો? 2008માં થયું હતું. આપણે જે આપણા ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે આપણે નરેન્દ્ર મોદી સાહેબ હતા ત્યારે થયું હતું બરાબર છે. ત્યારે મેં 2008માં જોયું હતું. તે પછી અત્યારે થયું. અત્યારે તો પણ અત્યારે માહોલ આખો એટલો જોરદાર છે કે એની તમે વાત જ જવા દે. અલ્તાફભાઈ 80મું સ્વાતંત્ર્ય પર્વ અને એમાં પણ અમરેલી જિલ્લાને જ્યારે નક્કી કરવામાં આવ્યો છે એની માટે અને આજની રાત્રે આપણે જ્યારે અત્યારે વાત કરીએ છીએ ત્યારે મુખ્યમંત્રી અત્યારે આપણી વચ્ચે છે, અમરેલીમાં રોકાયા છે, રાતવાસો કર્યો છે. તો એ શું કેવું છે તમારું કે કેવો માહોલ અત્યારે તમને આખો છે? અત્યારે અમરેલીની પબ્લિક હું તમને કહું ને કે કેટલી છે અંદાજ તો ખબર નથી પણ ટોટલી અમરેલીની પબ્લિક અત્યારે જો સેન્ટર પોઈન્ટે છે, પછી ટૂંકમાં આપણે ફોરવર્ડ ગ્રાઉન્ડમાં ટોટલી અમરેલીની પબ્લિક અહીંયા રોડ ઉપર છે ને પબ્લિકને એટલી ઉત્સાહ છે કે એની વાત જવા દો તમે. બહુ જ એમને આપણે જે મુખ્યમંત્રી આવ્યા છે એનો ઉત્સાહ તો બધાને એટલો છે કે નહીં તમે વાત જ જવા દો. પ્રોગ્રામમાં જે પબ્લિક ભેગી થઈ છે કે અનહદ આમ લાગે છે અમરેલીનો માહોલ? અમને અમરેલીનો માહોલ ખૂબ જ સારો અને ખૂબ જ સુંદર લાગે છે. અહીં દિવાળી જેવું વાતાવરણ છે. દિવાળીમાં પણ કદી આવું શણગારેલું હોતું નથી. ખૂબ જ મજા આવે છે ફરવાની. બેટા રાતના 12 વાગ્યા છે અત્યારના, તો ઘરે જવાનું મન થાય છે કે નથી થતું? નહીં,